સંત યોહાનના શુભ સંદેશમાંથી પાઠ 17મો અધ્યાય કડી 20 થી 26. હું કેવળ એમને માટે જ પ્રાર્થના કરું છું એમ નથી, પણ જેઓ એમના ઉપદેશ દ્વારા મારામાં શ્રદ્ધા રાખનાર છે તેમને માટે પણ હું પ્રાર્થના કરું છું કે તેઓ બધા એકરૂપ થાય. જેમ તું પિતા મારામાં વસે છે એમ હું તારામાં વસું છું, તેમ તેઓ પણ આપણામાં વસે છે, જેથી જગતને ખાતરી થાય કે તે જ મને મોકલ્યો છે. તે મને જે મહિમા આપ્યો છે તે મેં એમને આપ્યો છે, જેથી આપણે એકરૂપ છીએ તેમ તેઓ પણ એકરૂપ થાય. હું એમનામાં વસું જેમ તું મારામાં વસે છે, જેથી તેઓ સંપૂર્ણપણે એકરૂપ બની જાય અને જગતને ખાતરી થાય કે તે જ મને મોકલ્યો છે અને જેમ મારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ એમના ઉપર પણ પ્રેમ રાખ્યો છે. હે પિતા, મારી એવી ઈચ્છા છે કે તે મને સોંપેલા આ લોકો હું જ્યાં હોઉં ત્યાં રહે અને સૃષ્ટિના મંડાણ પહેલા મારા ઉપર પ્રેમ રાખીને તે જે મહિમા મને અર્પ્યો છે તે તેઓ જોવા પામે. હે પિતા, હે ન્યાયના ભંડાર, જો કે સંસારે તને ઓળખ્યો નથી, પણ મેં તને ઓળખ્યો છે અને આ લોકોને ખાતરી થઈ છે કે તે જ મને મોકલ્યો છે. મેં એમને તારું સ્વરૂપ સમજાવ્યું છે અને હજી હું સમજાવતો રહીશ, જેથી મારા પ્રત્યેના તારા પ્રેમમાં તેઓ પણ સહભાગી બને અને હું એમનામાં વસું. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. સુની જય વાલા ધર્મજનો, આજે માતા ધર્મસભા વિશેષ કરીને આજના પ્રથમ શાસ્ત્રપાઠના સ્તોત્ર દ્વારા કહી રહી છે આશાના યાત્રીઓમાં કે પ્રભુ તું જ મારી એકમાત્ર આશા છે, તું મારું રક્ષણ કરે છે. હા, અને એ રક્ષણનો અનુભવ આજના પ્રથમ શાસ્ત્રપાઠમાં સંત પાઉલને થાય છે, જ્યારે એમને સેનહેડ્રિન અર્થાત એ પરિષદમાં ભેગા કરવામાં આવે છે એ 72 સભ્યો જે ચુકાદો લે છે, અને જ્યારે એ જાણે છે કે ફરોશી અને સદુકીઓ બે પ્રકારના પક્ષો અંદર હાજર છે, આપોઆપ પવિત્ર આત્મા પ્રભુએ કહ્યું હતું ને કે જો એમણે મને રંજાડ્યો તો તમને રંજાડશે, પણ ચિંતા ના કરતા, એ સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા તમારે એ સમયે શું બોલવું એ શીખાડશે. અને સત્ય સ્વરૂપ પવિત્ર આત્મા પાઉલમાં કામ કરે છે. અને ત્યાર પછી પ્રભુ એને દર્શન આપીને કહે છે, હજુ તારા આગળ ઘણી જગ્યાએ મારા નામે સાક્ષી પૂરવાની છે. એટલે આજનો સ્તોત્ર કહે છે કે પ્રભુ તું મારી આશા છે ને તારામાં જ મને સાચું રક્ષણ મળે છે. અને પ્રભુ ઈસુ આજના શુભ સંદેશમાં એ જ વાત રજૂ કરે છે. છેલ્લા ભોજનનો વાર્તાલાપ ચાલે જ છે. તે મને જેમને સોંપ્યા છે પ્રભુ, બસ હવે હું એમને તારા હાથમાં સોંપું છું. આજે સાથે સાથે પ્રભુએ આપણને કંઈક સોંપ્યું છે, અને એ છે આ પૃથ્વી. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. ખાસ કરીને આ પર્યાવરણ જે પરમેશ્વરે સર્જ્યું છે એ આપણા સર્જનહાર છે, અને માનવને એટલે તમને ને મને એના કેરટેકર તરીકે રાખ્યા છે, એના ઇન્ચાર્જ તરીકે, અર્થાત એને સાચવવા માટે રાખ્યા છે. જુઓ આજે સૃષ્ટિની શું હાલત છે. શું આપણે એની થોડી કાળજી રાખીને આપણો પ્રભુ પ્રત્યેનો પ્રેમ રજૂ કરી શકીએ ખરા? આવો કંઈક એવું કરીએ અને આ દુનિયાને વધુ સારી જીવલાયક બનાવીએ. ઈસુની જય.